નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ ધાંધલિયા વિવેકાનંદના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફટાફટ મને એક નાનું એવું કન્ફર્મેશન આપી દેજો કે મારો વિડીયો અને ઓડિયો તમારા સુધી ક્લિયર આવી રહ્યો છે. સાથે સાથે આજના આપણા ફોરેસ્ટ સ્પેશિયલ લેક્ચર નંબર 2 ની લિંક તમારા દરેક વિદ્યાર્થી મિત્રો જે ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે, સાથે સાથે જે ક્લાસ જીપીએસસી 1-2 અથવા લોઅર ક્લાસની તૈયારી કરે દરેક વિદ્યાર્થીને આજના આ મહત્વપૂર્ણ લેક્ચરની લિંક શેર કરી દો. કારણ કે આજનો ટોપિક અને ગઈકાલનો ટોપિક દરેક એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. તો આજે આપણે ખાસ કરીને ભારતના કેટલા 106 નેશનલ પાર્કની ચર્ચા કરવાના છીએ. એમાં પણ ખાસ જે વિશેષતા ધરાવતા જે નેશનલ પાર્ક છે એની થોડી ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો લિંક શેર કરી દેજો, લાઈક કરી દેજો, અને જો તમે નવા છો આપણી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં નાનું એવું શું છે બેલ આઇકન, તો એના પર ક્લિક કરી દેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કન્ફર્મેશન આપી દો કે વોઇસ આવી રહ્યો છે, ઓડિયો વિડિયો ક્લિયર છે. દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી ગુડ ઇવનિંગ. તો ચલો લેક્ચરની શરૂઆત કરીએ. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન અથવા ઇન્ડિયન નેશનલ પાર્ક ભારતમાં ટોટલ કેટલા? તો કે 106 નેશનલ પાર્ક આવેલા છે. ગઈકાલે જ આપણે વાત થઈ હતી કે ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યો આવેલા છે. ઓકે, ચલો મુખ્ય મુદ્દા પર. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનોની વિગતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો. આપણે સ્પેશિયલ ચિત્ર દ્વારા અને એક સ્પષ્ટ સિમ્પલ ભાષામાં આપણા ફોરેસ્ટના દરેક લેક્ચર લેવાના છીએ. કારણ કે વિદ્યાર્થીને સમજાવવું જરૂરી છે. આપણો મુખ્ય ઉદ્દેશ શું છે કે છોકરાને સમજાય. વિદ્યાર્થી જે અત્યારે ઓનલાઈન જોડાયા છે દરેક વિદ્યાર્થીને અત્યારે લેક્ચર પૂરો થાય એટલે 106 નેશનલ પાર્ક એના મગજમાં ક્લિક થઈ જવા જોઈએ. તો ચલો એવી જ રીતે શરૂઆત કરીએ. ભારતમાં 44,402.95 ચોરસ કિલોમીટર વર્ગ વિસ્તારમાં કેટલા? તો આ આંકડો યાદ રાખજો. કેટલા? તો કે 106 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ 100 રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ ભારતની જમીનનો કેટલો ભાગ રોકે છે? તો 1.35%. ખાસ વિદ્યાર્થી મિત્રો જેના પર હું સ્ટાર કરું એ ડેટા ખાસ યાદ રાખજો. ભારતની ભૂમિનો કેટલો ભાગ રોકે? તો 1.35%. એવી જ રીતે ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક છે? તો યાદ રાખજો 4. ગઈકાલે જ આપણે ડિટેલમાં ચર્ચા કરી. જે વિદ્યાર્થીએ ગઈકાલનો લેક્ચર નથી જોયો એકવાર જોઈ લેજો. કુલ જમીનના કેટલા? 0.24. એક વખત એક્ઝામમાં પૂછાઈ ગયું હતું કે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો એમાં ખાસ કરીને ગુજરાતમાં કેટલા ટકા ભાગ રોકે છે? તો કે 0.24%. આગળ વાત કરીએ. હવે ભારતના જે મહત્વના કહી શકાય એવા નેશનલ પાર્કની જે અમુક ખાસિયતો છે એની આપણે એક કહેવાય ને સિંગલિટી ફેક્ટ રૂપે વાત કરીએ તો પહેલું જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો યાદ રાખીશું હેલી નેશનલ પાર્ક. કયો? હેલી નેશનલ પાર્ક. જે સમય જતા પેલા તો એની સ્થાપના ક્યારે થઈ? 1936માં. 1957માં એનું નામ શું થઈ ગયું? જીમ કોર્બેટ. જીમ કોર્બેટ નામના એક અંગ્રેજ અધિકારીના નામ પરથી શું નામ આપવામાં આવ્યું? તો કે હેલી નેશનલ પાર્કનું નામ થઈ ગયું જીમ કોર્બેટ. યાદ રાખજો. એટલે ભારતનો સૌપ્રથમ બનનાર નેશનલ પાર્ક પૂછાય તો બંને નામ યાદ રાખીશું, હેલી અથવા જીમ કોર્બેટ નેશનલ પાર્ક. ભારતનો સૌથી મોટું પૂછાય, ભારતનો સૌથી મોટો પૂછાય તો યાદ રાખીશું હેમિસ. હેમિસ ક્યાં આવ્યો હતો? કે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા લદ્દાખમાં આવેલો છે, જેને એની હિમદીપડાની રાજધાની પણ કહેવામાં આવે. કોને? લદ્દાખને. અને એમાં ખાસ કરીને હેમિસને શું કહેવાય? સ્નો લેપર્ડનું કેપિટલ તરીકે ઓળખાય છે. ચલો આગળ વાત કરીએ. એશિયામાં અને એમાંય ભારતનો, અહીંયા વિશ્વ પણ લાગી શકે, વિશ્વનો કહો, ભારતનો કહો કે સમગ્ર એશિયાનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક પૂછાય તો યાદ રાખીશું કેબુલ લામજાઓ.
જે મણિપુરના કયા સરોવર ઉપર? તો કે લોકતક સરોવર. એક્ઝામમાં 2 થી 3 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો ખાસ ભારતનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કેબુલ લામજાઓ ક્યાં આવેલો છે? તો કે મણિપુરના લોકતક સરોવર ઉપર આવેલો છે. એમાં પણ ખાસિયત સાંગાઈ હરણ, થામીન, નૃત્ય કરતા અને બ્રો એન્ટલર હરણો. ચિત્રમાં જે હરણ દેખાય છે એને કહેવાય સાંગાઈ હરણ, નાચતું હરણ. કોની ખાસિયત છે? તો કે કેબુલ લામજાઓ અભયારણ્યની. આ ઉપરાંત અસમમાં કયું આવે છે? તો કે રાજીવ ગાંધી નેશનલ પાર્ક, જેનું નામ બદલીને શું કરાઈ ગયું? ઓરેંગ નેશનલ પાર્ક. ક્વેશ્ચન પૂછી શકે આસામમાં આવેલું રાજીવ ગાંધી નેશનલ પાર્કનું હાલનું નામ જણાવો. તો હાલનું નામ શું આવશે? તો કે ઓરંગ નેશનલ પાર્ક. દરેક વિદ્યાર્થી જે ઓનલાઈન છે એક નાનું એવું ક્લિક આપીને લાઈક આપી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી લિંક પહોંચાડી દેજો. અને દરેક વિદ્યાર્થીને મારા તરફથી ગુડ ઇવનિંગ. તો ચલો આગળ વાત કરીએ. ભારતમાં સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં સૌથી વધુ નેશનલ પાર્ક ક્યાં આવેલા? તો આપણો આન્સર રહેશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં આવેલા કેટલા? તો કે 11. હવે એવું તો જરૂરી નથી કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ. આ ઉપરાંત બીજો રેન્ક આવે છે આસામમાં. આસામમાં કેટલા આવે? તો કે 7. અંદમાન નિકોબારમાં તો કે 6. તો આ રેન્ક ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. મધ્યપ્રદેશ 11 નેશનલ પાર્ક સાથે સમગ્ર ભારતમાં સૌથી વધુ નેશનલ પાર્ક ધરાવતો શું થઈ જશે? સ્ટેટ થઈ જશે. પછી આસામમાં 7 અને અંદમાન નિકોબારમાં 6. હવે ભારતમાં એવા કેટલાક રાજ્ય છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં એક પણ નેશનલ પાર્ક નથી આવેલો. તો ખાસ પંજાબ, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, લક્ષદ્વીપ અને પુડુચેરી. આટલા કેન્દ્ર શાસિત પ્રદેશ અને એકમાત્ર રાજ્ય એવા પંજાબમાં એક પણ નેશનલ પાર્ક આવેલો નથી. કદાચ વિધાન સ્વરૂપે પૂછી લે તો યાદ રાખજો. ભારતનો સૌથી નાનો પૂછાય તો યાદ રાખીશું ગિંડી. સૌથી મોટો પૂછાય તો હેમિસ, ક્યાં? લદ્દાખમાં. સૌથી નાનો પૂછાય તો કે ગિંડી. કયું રાજ્ય લાગે? તો કે તમિલનાડુ. યાદ રાખીશું. ચલો આગળ વધીએ. એશિયાનું સૌપ્રથમ સમુદ્રી જૈવમંડળ સંરક્ષિત ક્ષેત્ર તો યાદ રાખીશું મન્નારની ખાડી. કઈ? મન્નારની ખાડી. ગુજરાતના જામનગરમાં આવેલો મરીન નેશનલ પાર્ક. આપણે ગઈકાલે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં આપણે વાત કરી હતી મરીન નેશનલ પાર્કની, જે ભારતનો સૌપ્રથમ સામુદ્રિક નેશનલ પાર્ક છે. યાદ રહી જશે. ભારતનો પ્રથમ સામુદ્રિક નેશનલ પાર્ક તો કે જામનગરમાં આવેલો પિરોટન નેશનલ પાર્ક. યાદ રાખીશું. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતની એકમાત્ર મિશ્ર હેરિટેજ સાઇટ છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક ભારતની મિશ્ર કેવી હેરિટેજ સાઇટ છે? તો ખાસ યાદ રાખીશું કયું? કાંચનજંગા, જે ભારતનો 3જા નંબરનો અથવા વિશ્વનો 3જા નંબરનો સૌથી ઊંચો પર્વત. યાદ રાખીશું. આગળ વધીએ. હવે નામદફા. નામદફા ખાસ કરીને મ્યાનમાર સરહદ પર આવેલો છે, જેની ખાસિયત પેલા પૂછાય નામદફા નેશનલ પાર્ક ક્યાં આવેલો? તો કે અરુણાચલ પ્રદેશમાં. હવે નામદફા નેશનલ પાર્કની ખાસિયત પૂછાય તો યાદ રાખજો ફ્લાઇંગ સ્ક્વિરલ એટલે કે ઉડતી ખિસકોલી. યાદ રાખીશું. પછી કે કાજીરંગા નેશનલ પાર્ક. કાજીરંગા નેશનલ પાર્ક એક શિંગી ગેંડા માટે શું છે? જાણીતો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં આવેલો એક કયો? જલદાપરા. કેવો પરા? જલદાપરા. જે કાજીરંગા બાદ સૌથી વધુ એક શિંગી ગેંડાની વસ્તી ધરાવતો કોઈ નેશનલ પાર્ક પૂછાય તો યાદ રાખીશું જલદાપરા. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? બરોબર ને રાકેશભાઈ? કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે સિક્કિમની અંદર. સફેદ વાઘ સૌ પ્રથમવાર ક્યાં જોવા મળ્યો હતો? તો કે બાંધવગઢ નેશનલ પાર્ક. કઈ જગ્યાએ? બાંધવગઢ નેશનલ પાર્ક, જ્યાં સૌથી વધુ વાઘની વસ્તી જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, બાંધવગઢ નેશનલ પાર્ક ક્યાં આવશે? તો કે મધ્યપ્રદેશ. જ્યાં એનું નામ શું હતું? તો આ વાઘનું નામ હતું મોહન.
શું નામ રાખવામાં આવેલું છે? મોહન. મોહન નામનો સૌપ્રથમ સફેદ વાઘ ક્યાં? બાંધવગઢ નેશનલ પાર્કમાં જોવા મળેલો છે. તો યાદ રાખીશું. આગળ હવે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત થઈ ગઈ ફોરેસ્ટ ક્યારે આવશે અંદાજિત. એપ્રોક્સિમેટ 2 મહિનાની અંદર નોટિફિકેશન આવી જશે. ત્યાં સુધી એકદમ પરફેક્ટ તૈયારી કરી લો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે વાત કરી એ પોતાનામાં વિશેષતા ધરાવતા નેશનલ પાર્કની. હવે રાજ્ય વાઇઝ જોઈશું કયા રાજ્યમાં કયો નેશનલ પાર્ક છે, કયા પ્રાણીઓની ખાસિયત છે અને એમાં પણ વિશેષ. તો ચલો, પહેલું જ રાજ્ય છે આંધ્રપ્રદેશ. પાપીકોંડા નેશનલ પાર્ક જે આંધ્રપ્રદેશના કેબા પૂર્વ ઘાટમાં આવેલો છે. બીજું રાજીવ ગાંધી, જેનું અન્ય નામ પૂછાય તો યાદ રાખીશું રામેશ્વર નેશનલ પાર્ક. અને એવું જ એક છે શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક જે તિરુમાલાની ક્યાં ટેકરીઓમાં આવેલો છે. તો આ 3 નેશનલ પાર્ક કયા રાજ્યના યાદ રાખીશું? આંધ્રપ્રદેશ. પેલું તો કે પાપીકોંડા, બીજું પૂછાય તો કે રાજીવ ગાંધી. એમાં ખાસ કરીને રાજીવ ગાંધીમાંથી એક નદી પસાર થાય છે. નદીનું નામ છે પેન્ના. કઈ નદી? પેન્ના નદી. કયા નેશનલ પાર્કમાંથી પસાર થાય? ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો છે. તો યાદ રાખીશું કે રાજીવ ગાંધી નેશનલ પાર્કમાં. પછી શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક જે કે તિરુમલાની ટેકરીઓમાં આવેલો નેશનલ પાર્ક. તો આ 3 નેશનલ પાર્ક કેમાં યાદ રાખીશું? આંધ્રપ્રદેશ રાજ્યની અંદર. ચલો આગળ વધીએ. હવે અરુણાચલ પ્રદેશમાં આવેલા નેશનલ પાર્ક. તો અરુણાચલ પ્રદેશમાં ટોટલ કેટલા? તો કે 2 નેશનલ પાર્ક આવેલા છે. એમાં પેલું છે મોલિંગ અથવા મોલેંગ. 2 નામ છે, અંગ્રેજી ઉચ્ચારણ પ્રમાણે અલગ અલગ થઈ શકે. મોલિંગ નેશનલ પાર્ક અથવા મોલેંગ નેશનલ પાર્ક. આપણે આમાં એક કન્ફ્યુઝન પોઈન્ટ ઓલવેઝ રહેલો છે કે સૌથી નાનો પૂછાય તો ઘણા લોકો એમ કહે છે કે બટન, આપણે જે કહેવાય ને સાઉથ બટન, અંદમાન નિકોબાર, અને બીજો ગિંડી. પણ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થતા, તમિલનાડુમાં આવેલો ગિંડી નેશનલ પાર્ક ભારતનો સૌથી નાનો નેચરલ પાર્ક છે. બરોબર? ડાઉટ ક્લિયર? ચલો, મોલિંગ નેશનલ પાર્ક તો કે અરુણાચલ પ્રદેશ. ખાસિયત શું? તો કે રેડ પાંડા અને બાર્કિંગ હરણ એટલે કે ભસતું હરણ. જે મોલેંગ નેશનલ પાર્ક છે એની ખાસિયત છે આ શું? લાલ પાંડા. અને એવી જ રીતે મ્યાનમારની બોર્ડર ઉપર આવેલ કયો? કે નામદફા. તો નામદફાની આગળ જ આપણે વાત થઈ હતી. શું? તો કે ઉડતી ખિસકોલી માટે જાણીતું છે. આ ઉપરાંત એક વસ્તુ અન્ય ખાસ યાદ રાખવી, નામદફામાં દુનિયાનું સૌથી ઉત્તરી તરાઈ સદાબહાર વન નીચેનામાંથી કયા નેશનલ પાર્કમાં આવેલું? તો મોસ્ટ આઈએમપી યાદ રાખીશું નામદફા નેશનલ પાર્ક જે કઈ જગ્યાએ આવેલું છે? તો કે આપણે અરુણાચલ પ્રદેશની અંદર આવેલું છે. મહાદેવભાઈ, આપણી બેસ્ટ ટ્રાય એ જ રહેશે કે દરેક વિદ્યાર્થી જે લાય છે અહીંયા ને અહીંયા દરેક નેશનલ પાર્ક, કારણ કે આગામી જે આપણે પેપર એનાલિસિસ કરેલું છે એના આધારે આજના લેક્ચરમાંથી 2 ક્વેશ્ચનનું એટલે કે ટોટલ 4 માર્ક્સનું આજ કવરઅપ થઈ જશે. કારણ કે ગઈકાલના 4 માર્ક્સ ને આજના 4 માં 8 માર્ક્સનું આપણે 2 લેક્ચરમાંથી કરાવી દેશો અને આમાંથી પૂછાશે 100% ગેરંટી સાથે. ચલો આગળ વધીએ. આસામ. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ થયું તો સૌથી વધુ નેશનલ પાર્ક તો કે મધ્યપ્રદેશ 11. બીજા નંબરે કયો હતો? તો કે આસામ. કેટલા આવેલા છે? તો કે 7 નેશનલ પાર્ક. કયા 7 આવેલા છે? તો યાદ રાખીશું આપણે ડિટેલમાં કે પહેલું છે દિહાંગ પટકાઈ નેશનલ પાર્ક. દિહાંગ પટકાઈ નેશનલ પાર્ક. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચન સૌથી વધુ કા સિંગલ રૂપે પૂછાણા અથવા જોડકા સ્વરૂપે પૂછાયેલા છે. તો ખાસ તમે યાદ રાખવાની કોશિશ કરજો. સર અમે તો બધા જ જગ્યાએ જોઈએ ને આવ્યા, બસ ખાલી ક્વેશ્ચન કરાવી જતા રહે છે. મહાદેવભાઈ, પહેલા તો કેવું છે, ક્વેશ્ચન કરાવો વાત સાચી છે, પણ વિદ્યાર્થીને શું ડિટેલ છે, ખાસ કરીને આપણે ચિત્ર કેમ મૂકીએ છીએ? સારું દેખાવા માટે નહીં. કોઈ મોટા વ્યક્તિએ કીધું છે જેટલું ચિત્રથી યાદ રહે ને એટલું અક્ષરોથી નથી. અક્ષરો તો કીડી મકોડાના પગ સમાન હોય, પરંતુ ચિત્ર આધારિત જો કોઈ વિદ્યાર્થી ભણે ને તો એને ઝડપથી યાદ રહી જાય. તો ખાસ એક એલિફન્ટ રિઝર્વ છે, કયું? દિહાંગ પટકાઈ નેશનલ પાર્ક. રાયમોના નેશનલ પાર્ક, તો ખાસ એમાં જંગલી ભેંસો અને સોનેરી લંગુર માટે
જાણીતો. એવું જ એક દિબ્રુ સાયફોઆ નેશનલ પાર્ક. આ ખાસ કરીને નેશનલ પાર્કના નામ યાદ રાખજો. ખાસ કરીને શેના માટે? હું જેના પર આમ સ્ટાર મૂકી દઉં ને એ મોસ્ટ આઈએમપી રાખવાનું. બાકી શું, ખાલી નેશનલ પાર્કના નામ યાદ રાખો અને એનું રાજ્ય યાદ રાખજો. આગળ વધીએ. માનસ, મોસ્ટ આઈએમપી માનસ નેશનલ પાર્ક જે 1985 માં શું હતું તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયેલી હતી, માનસ નેશનલ પાર્ક. એવી જ રીતે કાજીરંગા નેશનલ પાર્ક જે પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. હવે એમાં ખાસ કયો? એક શિંગી ગેંડા માટે, સમગ્ર એશિયાનું એક શિંગી ગેંડા માટેનું સૌથી મોટું સંરક્ષણ ક્ષેત્ર હોય તો છે કાજીરંગા નેશનલ પાર્ક. આ માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને એના શું બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવેલા છે. તો ખાસ વસ્તુ ફેક ડેટા સ્વરૂપે યાદ રાખજો. આગળ, ઓરેંગ નેશનલ પાર્ક જેનું શરૂઆતમાં નામ શું હતું તો કે રાજીવ ગાંધી નેશનલ પાર્ક. આસામમાં આવેલો રાજીવ ગાંધી નેશનલ પાર્ક હાલમાં કયા નામે ઓળખાય છે તો કે ઓરેંગ નેશનલ પાર્ક, જેમાં ભારતીય કીડીખાવ એટલે કે પેંગોલિન એ આ ઓરેંગ નેશનલ પાર્કની શું છે મુખ્ય પ્રજાતિ. કોરોના સમયે સૌથી વધુ બદનામ થનારું પ્રાણી તો કયું હતું તો કે કીડીખાવ અથવા પેંગોલિન. સમગ્ર વિશ્વ પેંગોલિનને તે કોરોના વાયરસના ફેલાવા માટે જવાબદાર ગણતું હતું. તો ખાસ એવી જ રીતે છે નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન. કેવું? નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન જે ક્લાઉડ દીપડો અથવા બ્લેન્ક રીંછ માટે જાણીતું છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો આપણે ઘણા પ્રકારના દીપડા જોયા છે. એમાં ક્લાઉડ દીપડો, એમાં ખાસ કરીને એના શરીર ઉપર જે વાદળ હોય છે, વાદળ આકારના શું જોવા મળે છે? પટ્ટા જોવા મળે છે. દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી ગુડ ઇવનિંગ. તો ચલો યાદ રાખજો. સાતમો તો કે નામેરી નેશનલ પાર્ક જે ક્લાઉડ દીપડાનું સ્પેશિયલ સંરક્ષણ કરે છે એ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે? તો આપણો આન્સર હશે આસામ રાજ્ય સાથે. આગળ વાત કરીએ. બિહારમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો. બિહારમાં ફક્ત એક જ, સૌથી ઈઝી રાખવું હોય ને તો કોઈ પણ રાજ્યમાં શું એક, તો એક આપણા માટે શું થઈ જાય મોસ્ટ આઈએમપી. તો યાદ રાખીશું બિહારનો એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન કોણ છે? વાલ્મીકી. વાલ્મીકીની રામાયણ, મહાન એવા સંત વાલ્મીકીની યાદમાં કયો નેશનલ પાર્ક તો કે વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન. કયું રાજ્ય તો કે બિહાર. ખાસ કરીને એમાં ભારતીય ગેંડો, ફ્લાઇંગ શિકાર શું છે એની મુખ્ય પ્રજાતિ. અહીંયાથી કઈ નદી પસાર થાય છે તો કે ગંડક નદી. અને આ શું છે? એક ટાઈગર રિઝર્વ. વાલ્મીકી ફક્ત નેશનલ પાર્ક ન બંધા, તે શું ભારતના 53 ટાઈગર રિઝર્વ માંથી પણ એક છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખજો. યસ આઝાદભાઈ, તમારું કાલના લેક્ચરમાં પણ આજના લેક્ચરમાં પણ તમારું સ્વાગત છે. તમારા પાસે થોડું એક્સ્ટ્રા નોલેજ મને જોવા મળ્યું ગઈકાલે પણ અને આજે પણ. યસ, કારણ કે કાજીરંગામાં જે એક શિંગી ગેંડો છે એમાં જેનું શિંગ છે, શિંગની અંદર ખાસ કરીને કેન્સરની દવાના ઉપચાર જોવા મળે છે. આ માટે તેનો શું થાય છે? શિકાર. આ શિકારને રોકવા માટે તમે કયો એમ ત્યાં જે તેના ફોરેસ્ટ ગાર્ડ છે અથવા ત્યાં જે સિક્યોરિટી લોકો છે સ્પેશિયલ ટ્રેનિંગ સાથે શું આપવામાં આવે છે? સેટેલાઇટ ફોન. કારણ કે આવડા મોટા નેશનલ પાર્કમાં આપણા સાદા ફોન પણ કામ કરવા થોડા મુશ્કેલ છે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ અજયભાઈ, આઝાદભાઈ. ચલો આગળ વાત કરીએ. તો યાદ રાખજો બિહારનો એકમાત્ર નેશનલ પાર્ક પૂછાય તો આપણો આન્સર આવશે વાલ્મીકી નેશનલ પાર્ક. ઓકે, ચલો આગળ વધીએ. છત્તીસગઢ. છત્તીસગઢ ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન. કોણ? ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન. બીજું છે ગુરુ ઘાસીદાસ. બીજું નામ છે સંજય. હવે તમે વિદ્યાર્થી આખા ભારતમાં ટોટલ સંજય ગાંધીના નામે, પછી રાજીવ ગાંધી નામે અલગ અલગ આવા ગાંધીના નામે 4 થી 5 અભયારણ્યો છે. તો એ પણ મેચ ના થાય એનું તમે ખાસ ધ્યાન રાખજો. સંજય અથવા ગુરુ ઘાસીદાસ, પણ અત્યારે નામ શું છે તો કે ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? એક્ઝામમાં એકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો યાદ રાખીશું છત્તીસગઢમાં. એની ખાસિયત પૂછાય છે. તો ખાસ કરીને એશિયાટિક ચિત્તાના છેલ્લા નિવાસસ્થાન તરીકે. હવે આપણે ખબર છે કે ભારતમાં જ્યારે છેલ્લું
મતલબમાં છેલ્લે જ્યારે નોંધણી થઈ હતી કે છેલ્લો ચિત્તો છેલ્લે ક્યાં જોવા મળેલો, તો ગુરુ ઘાસીદાસમાં છેલ્લા નિવાસસ્થાન તરીકે નીચેમાંથી કયો નેશનલ પાર્ક હોય? કારણ કે અત્યારે તમને ખબર છે ચિત્તાને લઈને ભારત ખૂબ ચર્ચામાં છે. એમાં ખાસ કરીને કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલો. તાજેતરમાં 2 ચિત્તાનું મોત થયું, એક તેજસ અને 8મો ચિત્તો છે સૂરજ. તો આ જે મતલબમાં ચિત્તા મરી ગયા એના લીધે આ વસ્તુ ચર્ચામાં છે. તો યાદ રાખી શકીએ કે છત્તીસગઢમાં આવેલું કયું ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક એ એશિયાટિક ચિત્તાના છેલ્લા નિવાસસ્થાન માટે શું છે? જાણીતું છે. કારણ કે હવે જે આપણે ચિત્તા લાયા ને એ એશિયાટિક ના હોતા કેવા છે? આફ્રિકન. નામીબિયાથી જે આપણે ચિત્તા લાવેલા છે, આ ચિત્તા કયા ચિત્તા છે? તો કે આફ્રિકન ચિત્તા. તો એશિયાટિક ચિત્તાનું છેલ્લું નિવાસસ્થાન પૂછાય તો છત્તીસગઢમાં આવેલો કયો નેશનલ પાર્ક? ગુરુ ઘાસીદાસ, જે પેલા સંજયના નામે ઓળખાતો હતો. એવી જ રીતે કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, કયું? કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, જે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું છે? તેનો સમાવેશ થયેલો છે. સાથે સાથે મુખ્ય બસ્તર પહાડી મેના, જે ચિત્રમાં દેખાઈ રહી છે બસ્તર પહાડી મેના, સાથે સાથે યાદ રાખજો એ છત્તીસગઢની શું છે? તો કે રાજ્ય પક્ષી. ભાઈ બસ્તરી પહાડી મેના જે ચિત્રમાં જોઈ શકો છો છત્તીસગઢનું શું છે? રાજ્ય પક્ષી છે. આ ઉપરાંત જંગલી બાજ એક એની ખાસિયત છે. તો યાદ રાખીશું કાંગર ઘાટી નેશનલ પાર્ક પૂછાય ક્યાં આવેલો? તો આપણો આન્સર હોવો જોઈએ છત્તીસગઢ રાજ્યની અંદર. આગળ વાત કરીએ ગોવા. ગોવા બધાને ફરવા જવું ગમે તો એકવાર મુલાકાત લઈશું આપણે કોની? મોલેમ નેશનલ પાર્ક. એકમાત્ર ગોવામાં આવેલો નેશનલ પાર્ક એટલે કે મોલેમ ને એક નથી 2 અથવા 3 છે. તો ખાસ મોલેમ નેશનલ પાર્ક એનું પહેલું નામ પૂછાય તો કે મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગોવાનો એકમાત્ર નેશનલ પાર્ક કયો? મોલેમ નેશનલ પાર્ક. જે ખાસ હાલનું નામ તો 2 નામે જ ઓળખાય છે, ભગવાન મહાવીર નેશનલ પાર્ક અથવા કે મોલેમ નેશનલ પાર્ક, જે ગોવાનો સૌથી ઊંચો અને ભારતનો 5મા નંબરનો સૌથી ઊંચો કયો ધોધ? દૂધસાગર. તો યાદ રાખીશું જે આપણે આ મોલેમ નેશનલ પાર્ક છે અથવા મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એની અંદર આવેલો ધોધ એટલે દૂધસાગર ધોધ, જે ગોવાનો સૌથી ઊંચો અને ભારતનો 5મા નંબરનો સૌથી મોટો ધોધ. કઈ નદી? મંડોવી નદી આ ઉદ્યાનમાંથી પસાર થાય. ક્વેશ્ચન પૂછે ગોવા કઈ નદી કિનારે આવેલું? તો આપણો આન્સર હોવો જોઈએ મંડોવી નદી. આ મંડોવી નદી ક્યાંથી પસાર થાય? તો પસાર થાય છે મોલેમ નેશનલ પાર્ક અથવા મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. તો ઓકે ડન. ચલો આગળ વધીએ. હવે ગુજરાતમાં આવેલા નેશનલ પાર્ક. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી તો પણ થોડી ઉપર છેલ્લી માહિતી લીધી. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ કરીને નવસારીમાં આવેલું વાસંદા નેશનલ પાર્ક આપણે યાદ રાખીશું. એવી જ રીતે મરીન પિરોટન રાષ્ટ્રીય ઉદ્યાન દેવભૂમિ દ્વારકાથી શરૂ કરીને કચ્છના અખાત સુધી 170 કિલોમીટરમાં ફેલાયેલો મરીન નેશનલ પાર્ક એ સમગ્ર ભારતનો સૌપ્રથમ સમુદ્ર નેશનલ પાર્ક પણ છે. તો ખાસ આપણે યાદ રાખીશું. આ ઉપરાંત વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરના વલભીપુર તાલુકાના વેળાવદર ખાતે આવેલો નેશનલ પાર્ક એટલે કાળિયાર નેશનલ પાર્ક. કાળિયારમાં આપણે ગઈકાલે 2 પક્ષીઓની વાત થઈ હતી. એક હતું ખડમોર અને હતું બીજું પિટ્ટાઈ. તો પૂછાય સમગ્ર વિશ્વમાં એકમાત્ર ખડમોરનું સંવર્ધન કેન્દ્ર અથવા સંરક્ષણ કરતો નેશનલ પાર્ક પૂછાય તો આન્સર હોવો જોઈએ આપણો બ્લેક બક નેશનલ પાર્ક અથવા વેળાવદર કાળિયાર ઉદ્યાન. એવી જ રીતે પિટાઈ નામનું જે પક્ષી છે એ વિશ્વનું સૌથી મોટું શયન સ્થળ પૂછાય તો પણ યાદ રાખીશું બ્લેક બક અથવા કાળિયાર નેશનલ પાર્ક. ક્યાં આવેલો છે? તો કે ભાવનગર જિલ્લો અને વલભીપુર તાલુકાનું વેળાવદર ગામ. તો આ વસ્તુ યાદ રાખીશું વેળાવદર. અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો ક્વેશ્ચન 2 વખત પૂછાઈ ગયો. જ્યારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પહેલા શું હતું? અભયારણ્ય હતું. શું હતું? અભયારણ્ય. ત્યારે એની સ્થાપના થઈ હતી 1965માં.
પરંતુ એને કેનો દરજ્જો, તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો 1975. ક્વેશ્ચન અહીંયાથી નીકળો હતો કે ગીર અભયારણ્ય નહીં, ગીર નેશનલ પાર્કની સ્થાપના નીચેનામાંથી કયા વર્ષે થઈ? તો સ્થાપના વર્ષ યાદ રાખીશું 1975. 2 વખત એક્ઝામમાં સાલવારી પૂછાઈ ગઈ. ઓકે, અને ખાસ કરીને સમગ્ર એશિયાનું એકમાત્ર એશિયાટિક સિંહનું જો નિવાસસ્થાન પૂછે તો યાદ રાખીશું કયું? ગીર નેશનલ પાર્ક. હવે વિદ્યાર્થી મિત્રો એક કન્ફ્યુઝન પોઈન્ટ કરી દો. જો ગિરનાર પૂછાય ને, ગિરનાર અભયારણ્ય, તો યાદ રાખવાનો જુનાગઢ જિલ્લો. પણ ગીર પૂછાય ને, ગીર અભયારણ્ય અથવા નેશનલ પાર્ક, તો ઉના તાલુકો યાદ રાખવો, ગીર સોમનાથ જિલ્લો યાદ રાખજો. આ બે વસ્તુ મેચ ના કરતા. જો ગિરનાર અભયારણ્ય પૂછાય તો જુનાગઢ જિલ્લો, પણ ગીર અભયારણ્ય પૂછાય તો ગીર સોમનાથનો ઉના તાલુકો. ઓકે, ડન. ચલો આગળ વધીએ. હરિયાણામાં આવેલા નેશનલ પાર્ક, તો પહેલો છે કાલેસર નેશનલ પાર્ક, એટલે કે કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાન, જે શિવાલિક ટેકરીની શેમાં? તળેટીમાં આવેલો છે. ખાસ સ્મોલ ઇન્ડિયન સિવેટ કયો? જે તમે ચિત્રમાં દેખાઈ રહ્યું છે એ કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રજાતિઓમાંથી એક. કોનું? સ્મોલ ઇન્ડિયન સિવેટ. ખાસ કરીને ઢોળિયો અને જંગલી બિલાડીનું એક પ્રકારનું મિશ્રણ જોવા મળે. કેવું? સ્મોલ ઇન્ડિયન સિવેટ. આ ઉપરાંત રિસસ મકાક એટલે કે વાંદરાઓની એક પ્રજાતિ. કઈ જગ્યાએ? તો કે હરિયાણાના કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. બીજું છે સુલતાનપુર. યાદ રાખજો, હરિયાણામાં ફક્ત 2 જ નેશનલ પાર્ક આવેલા છે, કાલેસર અને બીજું છે સુલતાનપુર. સુલતાનપુર ખબર પડી જાય. હમણાં પિક્ચર આપણે યાદ હશે સલમાન ખાનનું 2019માં આવ્યું હતું, સુલતાન દંગલ. એ સુલતાન જે મૂવી આવ્યું હતું એમાં ખાસ કરીને કેમાં? કુસ્તી સાથે. કુસ્તી સાથે પૂછાય તો આપણું હરિયાણા જ રાજ્ય આવે. એના જ નામ ઉપરથી રહે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં સૌથી મોટી સંખ્યામાં કેવા પક્ષીઓ? યાયાવર પક્ષીઓ. તમને યાદ હશે તો આપણું નળ સરોવર, જેમાં પણ યાયાવર પક્ષીઓનું એક ખાસ એવું કહેવાય તો ગુજરાતમાં એનો વ્યાપ છે. એવી જ રીતે કયું? સુલતાનપુરમાં કેવા પક્ષીઓ? તો કે યાયાવર પક્ષીઓનું અભયારણ્ય અથવા નેશનલ પાર્ક છે. ચલો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયાથી. હિમાચલ પ્રદેશના નેશનલ પાર્કમાંથી જોડકામાંથી એક ક્વેશ્ચન હોય. સમગ્ર ભારતના જ્યારે નેશનલ પાર્ક પૂછાય ત્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ બંને રાજ્યમાંથી એક નેશનલ પાર્ક પૂછાય. તો ચલો, ખીર ગંગા નેશનલ પાર્ક, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો શું મળેલો છે? દરજ્જો મળેલો છે. જ્યાં ખાસ કરીને હિમદીપડો અને બ્લુ ઘેટા. બ્લુ ઘેટાનું બીજું નામ શું છે? બરાલ. કયું નામ છે? બરાલ. તે ક્યાંની ખાસિયત છે? તો કે ખીર ગંગા નેશનલ પાર્કની. આગળ વધીએ. ઇન્દર કિલા રાષ્ટ્રીય ઉદ્યાન. કેવું? ઇન્દર કિલા રાષ્ટ્રીય ઉદ્યાન એ કઈ જગ્યાએ આવેલો છે? તો કે હિમાચલ પ્રદેશ. હિમાલયન આઈસબેક્સ, મુખ્યત્વે હિમાલયન આઈસબેક્સ પ્રજાતિ ક્યાં જોવા મળે છે? તો કે ઇન્દર કિલા નેશનલ પાર્કની અંદર. ઓકે, ચલો આગળ વધીએ. તો કે ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક. બહુ બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો. અન્ય નામ યાદ રાખીશું, રોહિલા. રોહિલા નેશનલ પાર્ક પૂછાય અથવા ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક પૂછાય તો આપણો આન્સર હોવો જોઈએ હિમાચલ પ્રદેશ. હવે પીનવેલી. પીનવેલી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે હિમાચલ પ્રદેશ. પણ ખાસિયત છે સ્પીતિ ખીણ. સ્પીતિ ખીણમાં આવેલો કયો નેશનલ પાર્ક? હિમાચલ. તો કે પીનવેલી. ખાસ યાદ રાખીશું. અને કોલ શેરજંગ સિમલા બરા રાષ્ટ્રીય ઉદ્યાન. નામ કેટલું લોંગ છે જુઓ. કોલ શેરજંગ સિમબાલબરા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો? હિમાચલ પ્રદેશ. ખાસ કરીને આ નેશનલ પાર્ક સમગ્ર ભારતમાં શેના માટે જાણીતો છે? તો કે સાલના વૃક્ષો માટે જાણીતો છે. તો ખાસ આટલી વસ્તુ આપણે કેમાં યાદ રાખીશું? હિમાચલ પ્રદેશના નેશનલ પાર્કની અંદર. હવે આગળ વાત કરીએ તો કે ઝારખંડ. ઝારખંડમાં આવેલા નેશનલ પાર્ક તો કે બેતલા. આમાં બે થાય, બેતલા થાય અને બેટલા પણ થાય. બેટલા નેશનલ પાર્ક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ક્યાં આવેલો છે? તો કે ઝારખંડ.
1974 જે વાઘ પરિયોજનાના અંતર્ગત જાહેર થનાર પ્રથમ 9 વાઘ આરક્ષિત ક્ષેત્રોમાંથી એક. 1973 એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, પ્રોજેક્ટ ટાઈગર. આ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત 1974 જે વાઘ પરિયોજના આવી, આ વાઘ પરિયોજના આધારિત જે ભારતના પ્રથમ 9 વાઘ અભયારણ્યો અથવા ટાઈગર રિઝર્વ બન્યા એમાંથી એક એટલે કે બેતલા ટાઈગર રિઝર્વ. કઈ નદી? તો યાદ રાખજો, કોયલ નદી. કોયલ નદી એ નીચેનામાંથી કયા નેશનલ પાર્કમાંથી પસાર થાય? તો યાદ રાખીશું આપણે કયો? બેતલા નેશનલ પાર્ક. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓલ ક્લિયર? ચલો આગળ વધીએ. કર્ણાટકમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો. સૌથી વધુ સાઉથમાંથી જો કોઈ રાજ્યના પૂછાણા હોય તો એ છે કર્ણાટક. એમાં એનો બાંદીપુર તો હોટ ફેવરિટ. બાંદીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે દક્ષિણ ભારતનું સૌથી મોટું સંરક્ષિત ક્ષેત્ર. પહેલા જ યાદ ક્યાં આવેલો છે તો ખબર પડી જાય, કર્ણાટકમાં. પણ દક્ષિણ ભારતનું સૌથી મોટું સંરક્ષિત ક્ષેત્ર પૂછાય અથવા નેશનલ પાર્ક તો યાદ રાખીશું કર્ણાટકનો કયો? બાંદીપુર નેશનલ પાર્ક, જે ખાસ કરીને શેના માટે? વાઘ માટે જાણીતો છે. એવી જ રીતે નાગરહોલ નેશનલ પાર્ક પણ કર્ણાટકમાં. કુદ્રેમુખ નેશનલ પાર્ક તો ક્યાં આવેલો? કર્ણાટક. કર્ણાટકમાં આવેલું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર એટલે કે કુદ્રેમુખ. આ કુદ્રેમુખમાં યસ ટાઈગરભાઈ, હાલમાં વાઘ છે 3000. છેલ્લે જ્યારે 2022 વસ્તી ગણતરી થઈ હતી ત્યારે વાઘ હતા 3167. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા દર 4 વર્ષે શું થાય છે? વાઘની વસ્તી ગણતરી. હવે ટાઈગર રિઝર્વ નું યાદ રાખવું હોય તો સૌથી મોટો ટાઈગર રિઝર્વ પૂછાય તો યાદ રાખવાનું નાગાર્જુન સાગર, શ્રી શેષાચલમ ટાઈગર રિઝર્વ, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બોર્ડર ઉપર આવેલો છે. જે તમે પુષ્પા મૂવી જોયું છે, પુષ્પા મૂવીમાં જે પુષ્પા ચંદનની તસ્કરી કરે છે એ જ નાગાર્જુન સાગર શ્રી શેષાચલમ ટાઈગર રિઝર્વ. એ સમગ્ર ભારતનું સૌથી મોટું શું છે? ટાઈગર રિઝર્વ. હવે સૌથી નાનું પૂછાય તો યાદ રાખવું બોર ટાઈગર રિઝર્વ, જે આવેલું છે મહારાષ્ટ્રમાં. તો આ વસ્તુ યાદ રાખજો. ભારતમાં અત્યાર સુધીમાં કેટલા ટાઈગર રિઝર્વ? તો કે 53 ટાઈગર રિઝર્વ આવેલા છે. સૌથી મોટું તો કે નાગાર્જુન સાગર શ્રી શેષાચલમ ટાઈગર રિઝર્વ, જે તેલંગાણા અને આંધ્રપ્રદેશની શું બોર્ડર ઉપર આવેલો છે. સૌથી નાનું પૂછાય તો કે મહારાષ્ટ્રનું બોર ટાઈગર રિઝર્વ. ઓકે ડન. ચલો આગળ વધીએ. કુદ્રેમુખ નેશનલ પાર્ક તો કે કર્ણાટક. કર્ણાટકમાં જેમાં માલાબર જાયન્ટ સ્ક્વિરલ અને શાહી કબૂતર, જે સામાન્ય ખિસકોલી જોવા મળે છે એના કરતા સાઈઝમાં મોટી એવી જાયન્ટ સ્ક્વિરલ ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનની ખાસિયત છે? તો કુદ્રેમુખ નેશનલ પાર્કની. ખાસ યાદ રાખજો. ચિત્રમાં પણ જોઈ શકો છો, થોડી રંગબેરંગી અને જોવામાં પણ સારી લાગે એવી ખિસકોલી જાયન્ટ સ્ક્વિરલ. યાદ રાખીશું માલાબાર જાયન્ટ સ્ક્વિરલ. ઓકે ચલો આગળ વધીએ. કર્ણાટકમાં અન્ય દાંદેલી, તમે સૌથી વધુ નામ સાંભળેલું હશે અંશી. યસ જનકસિંહ, અંશી નેશનલ પાર્ક ક્યાં આવેલો? પેલા તો અંશી નેશનલ પાર્ક નું અન્ય નામ છે દાંદેલી. દાંદેલી અથવા દંદેલી અથવા અંશી નેશનલ પાર્ક તો કે કર્ણાટકમાં આવેલો છે. હવે બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન. કયું? બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન પિલીગીરી ગંગાની ટેકરીઓ અને સત્યમંગલમ જંગલોને જોડનારો નેશનલ પાર્ક પૂછાય તો કે બન્નેરઘટ્ટા નેશનલ પાર્ક, જેમાં એક દુર્લભ કહી શકાય એવી દીપડાની પ્રજાતિ, જેને આપણે શું કહીએ છીએ? બ્લેક પેન્થર, જે તાજેતરમાં આપણે ક્યાં? અંશી નેશનલ પાર્કમાં જોવા મળે છે. ક્યાં? અંશી નેશનલ પાર્કમાં જોવા મળેલો કયો? બ્લેક પેન્થર. ખૂબ રેર કહેવાય ને, તો કે જ્યારે ડીએનએ માં થોડાક ઇસ્યુ થાય અથવા રેર કન્ડિશનમાં કેવો જે આપણો રેગ્યુલર લેપર્ડ છે એમાં ચેન્જીસ થઈને શું બની જાય? બ્લેક પેન્થર. ખાસ કરીને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હશે તો ત્યાં જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં પણ તમને બ્લેક પેન્થર જોવા મળશે. ચલો આગળ વાત કરીએ. હજી વિદ્યાર્થી મિત્રો જેને લાઈક નથી કરી, જેને શેર કર્યું નથી, એ ફટાફટ શેર કરી દેજો. ઓકે ચલો
મસ્ત સર, હવે અમારે કોઈ અલગથી આમાં લઈ મટીરિયલ નહીં લાવવું પડે. યસ જયવીરસિંહ 8:30 વાગે રેગ્યુલર આશીષ સરના ફોરેસ્ટ સ્પેશિયલ લેક્ચરમાં જોડાઈ જજો. એક પણ પ્રકારના મટીરિયલની જરૂર નહીં પડે. ટોટલી વસ્તુ કવર અપ. જો તમે નોટ્સ બનાવતા હોય તો એવું નથી કે ફક્ત ફોરેસ્ટ માટે, આવનારી દરેક એક્ઝામમાં તમને કામ આવે એવી નોટ્સ. કારણ કે આ વસ્તુ તો જનરલ નોલેજમાં પણ ચાલે, કોઈ પણ એક્ઝામમાં કરંટ રૂપે પણ ચાલે. કારણ કે આમાં આપણે કરંટ જોડી દઈએ. કારણ કે હમણાં તમને ખબર, ટાઈગર પ્રોજેક્ટ કેટલા વર્ષ પૂર્ણ થયા? 50 વર્ષ. 50 વર્ષ પૂર્ણ થયા તેની સંપૂર્ણ માહિતી આવી ગઈ હોય. શું આવી હોય? ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વ? 53. સંખ્યા 3167. વાઘની વસ્તી ગણતરી કોના દ્વારા થાય? તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા થાય. આ બધી જ વસ્તુ આમાં આવી જાય તો આપણું કરંટ પણ શું થાય? સ્ટ્રોંગ. અને કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે કરંટ અફેર્સ તમારો મોસ્ટ ગેમ ચેન્જર સાબિત થાય. તો જે વિદ્યાર્થીઓને સારું અને મસ્ત રીતે સિમ્પલ ભાષામાં કરંટ ભણવું હોય તો સવારે 7:30 વાગે મારા સાથે જોડાઈ જવું રેગ્યુલર. ઓકે ચલો. યસ એક્ચ્યુઅલી વિષ્ણુભાઈ ચૌહાણ. અને તમને યાદ હશે તો આ દિવસે એક શરૂઆત થઈ હતી ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. વિશ્વની જે 7 બિલાડી કુળની પ્રજાતિઓ છે, આ 7 બિલાડી કુળને પુનઃસ્થાપન અથવા એના સંરક્ષણ માટે ભારત દેશે કેટલા કરોડનું? 900 કરોડનું ફાળવેલું છે. 93 દેશ સભ્યો છે, જેમાં છેલ્લે ભળેલો દેશ તો કે નેપાળ. આ થઈ ગયું તમારું કરંટ અફેર્સ. તો આ દ્રષ્ટિએ પણ તમે જોઈ શકો છો. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રોને સારી અને સિમ્પલ ભાષામાં કરંટ અફેર્સ પણ ભણવું હોય તો સવારે 7:30 વાગે આપણી યુટ્યુબ ચેનલ પર આવી જજો. ચલો આગળ વધીએ. કેરળમાં આવેલ નેશનલ પાર્ક. આ એક્ઝામમાં મતલબમાં જીપીએસસી ની એક્ઝામમાંથી આ નેશનલ પાર્કમાંથી 2 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો ખાસ સાયલન્ટ વેલી નેશનલ પાર્ક ખાસિયત પૂછાણેલી છે. લાઇન ટેલ મકાક એટલે કે સિંહની પૂંછડી જેવો આકાર ધરાવતો વાંદરો. ક્વેશ્ચન આ જ પૂછાણેલો છે કે સિંહની પૂંછડી જેવો દેખાતો આકાર તમે જોઈ શકો છો. વાંદરો નીચેનામાંથી કયા રાજ્યમાં અથવા નેશનલ પાર્કમાં જોવા મળે? તો યાદ રાખીશું સાયલન્ટ વેલી નેશનલ પાર્ક. પેરિયાર નેશનલ પાર્ક આપણે ખાસ તો પેરિયાર હાથી માટે જાણીતું છે. તો ક્યાં આવે? તો કે કેરળ રાજ્યમાં. યસ વિષ્ણુભાઈ, જો હજી એકવાર તમને રિમાઇન્ડર કરાવી દઉં. સોમવારથી શનિવાર રેગ્યુલર 8:30 વાગે આપણા લેક્ચર રહેશે. લેક્ચર પત્યા પછી સમગ્ર લેક્ચરની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં શું થશે? મળી જશે, જેની ડિસ્ક્રિપ્શન તમને હમણાં કોમેન્ટ બોક્સમાં મળી જશે. પછી દર રવિવારે આપણે જે સોમવારથી શનિવાર ભણાવીએ છીએ એનો આધારિત આપણે શું લેવાના છીએ? 50 માર્ક્સનો મોડેલ પેપર. મોડેલ પેપર લેવાથી ફાયદો શું થશે કે તમે સમગ્ર વીકમાં શું ભણ્યા છો, તમને કેટલું આવડ્યું છે, મતલબ હું આઉટપુટ આપું પણ તમારું ઇનપુટ કેટલું છે એ માટે દર રવિવારે કેટલા 50 માર્ક્સનો તમારો રહેશે ટેસ્ટ. આ ટેસ્ટ કેવો હશે? સંપૂર્ણ ઓનલાઈન. પણ તમે ક્યાં આપી શકશો? તો અત્યારે જ લેક્ચર પતે એટલે આપણા પ્લે સ્ટોર ની અંદર જાઓ. પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન છે વિવેકાનંદ એકેડમી ફોર જીપીએસસી. ત્યાં જાઓ, ડાઉનલોડ કરી લો. જમણી સાઈડની અંદર તમને 3 ટપકા આપેલા છે, ત્યાં ક્લિક કરશો ને એટલે ટેસ્ટનું ફોલ્ડર ખુલી જશે. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ડિટેલ નથી ખબર, આગલા આપણો ગઈકાલનો લેક્ચર જોઈ લેજો. એની આગળ આપણે એક ટાઈમ ટેબલ સમજાવ્યું હતું કે આપણે સમગ્ર ફોરેસ્ટને કઈ રીતે આગળ લઈ જઈશું. કે આપણે એવું નથી કે ગમે લેક્ચર લઈને આવી ગયા, સંપૂર્ણ પેપરનું એનાલિસિસ કરવામાં આવે છે. એનાલિસિસ કર્યા બાદ જ ટોપિક લેવામાં આવે છે, બરોબર. આપણે એના પ્રૂફ તરીકે જે પ્રીવિયસ એક્ઝામ લેવાઈ ગઈ છે એના પેપરના થોડા કટઆઉટ મૂકશું, કારણ કે આપણે ખબર તો પડે ને કયા રીતના ક્વેશ્ચન પૂછાય. તો એ રીતનું પણ આપણે આયોજન કરવાની કોશિશ કરીશું. તો ખાસ એપ્લિકેશનનું નામ ના ભૂલાય, વિવેકાનંદ એકેડમી ફોર જીપીએસસી. ઓકે વિષ્ણુભાઈ, ઓલ ડાઉટ્સ ક્લિયર? ચલો આગળ વધીએ. પેરિયાર નેશનલ પાર્ક, સાયલન્ટ વેલી નેશનલ પાર્ક અથવા પંપાદમ શોલા રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો આપણો આન્સર હોવો જોઈએ કેરળ રાજ્ય. એમાં પણ સિંહ જેવી પૂંછડી ધરાવતો વાંદર પૂછાય તો સાયલન્ટ વેલી નેશનલ પાર્કને શું કરવાનું?
બ્લેક પેન અથવા બ્લુ પેન થી ટીક માર્ક કરીશું. ચલો આગળ વધીએ. એરાવિકુલમ નેશનલ પાર્ક કેવો? એરાવિકુલમ નેશનલ પાર્ક એક વખત અહીંયાથી ક્વેશ્ચન પૂછાણો હતો. કેમ? અહીંયાની એક ખાસિયત છે. શું ખાસિયત છે? તો કે 1975 માં નીલગિરી તાહરની વસ્તી બચાવવા માટે અભયારણ્ય જાહેર થયેલું. પણ તમે સાંભળેલું હશે કે એક અભયારણ્ય છે મુકુરથી. ક્યાં આવેલું છે? કે તમિલનાડુ. તમિલનાડુમાં આવેલું કયું? મુકુરથી અભયારણ્ય. હાલમાં સમગ્ર દેશનું સૌથી મોટું તો કહેવાય નીલગિરી તાહરનું સંરક્ષણ પણ સૌ પ્રથમ ક્યારે? 1975 માં નીલગિરી તાહર માટે કયું? તો કે એરાવિકુલમ નેશનલ પાર્ક. ક્યાં આવેલું? કેરળમાં. ઓકે, આ ડેટા અને આ ડેટા મિક્સ ના થાય, કારણ કે મુકુરથી નું પહેલા નામ એ હતું નીલગિરી તાહર નેશનલ પાર્ક. હાલ મુકુરથી અભયારણ્ય થઈ ગયું છે. ઓકે, ચલો આગળ વધીએ. 1978 માં શું થયું? તો એને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો. ક્વેશ્ચન ક્યાંથી પૂછાણો તો એ કહું. અહીંયા ખાસ કરીને એરાવિકુલમ જે નેશનલ પાર્ક છે એમાં એક ખાસ પ્રકારનો ફૂલ ઉગે છે. કયું ફૂલ? તો કે નીલકુરિંજી ફૂલ. નીલકુરિંજી ફૂલની ભૂમિ તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? તો કે એરાવિકુલમ નેશનલ પાર્કને. જે કેટલા વર્ષે? દર 12 વર્ષે એક જ વાર ખીલે છે. કયું? નીલકુરિંજી. નામ યાદ રાખજો, નીલકુરિંજી. ક્વેશ્ચન બે રીતે પૂછાઈ શકે. નીલકુરિંજી ફૂલની ભૂમિ પૂછાય તો એરાવિકુલમ નેશનલ પાર્ક, અથવા જે નીલગિરી તાહર બચાવવા માટેનો સૌપ્રથમ પ્રયાસ કયા નેશનલ પાર્ક અથવા અભયારણ્યમાં થયો હતો તો પણ યાદ રાખશું એરાવિકુલમ. આ જે નીલકુંજરી તમે ચિત્રમાં પિક્ચર જોવો છો, આ ફૂલ દર 12 વર્ષે એક જ વાર ખીલે છે. તો આ પોતાનામાં જ એક શું થઈ જાય? વિશેષતા ધરાવતો નેશનલ પાર્ક થઈ જાય. ચલો આગળ વધીએ. અન્ય તો કે મેથીકેટમન નેશનલ પાર્ક. ક્યાં આવેલો? તો કે કેરળમાં. હવે આવે છે અનાઈમુડી શોલા રાષ્ટ્રીય ઉદ્યાન. અનાઈમુડી શોલા રાષ્ટ્રીય ઉદ્યાન પેલા તો કે પશ્ચિમ ઘાટમાં આવેલો છે. ક્યાં? હવે કેરળ તમને ખબર છે કેરળનો આકાર કઈ આવો છે. હવે આ વસ્તુ એટલે ભારતની આ સાઈડ આવે, આ એટલે સમગ્ર પટ્ટો કયો થાય? પશ્ચિમ ઘાટ. તો પશ્ચિમ ઘાટમાં કયું? અનાઈમુડી. અનાઈમુડી પૂછાય તો જે દક્ષિણ કયો? દક્ષિણ દ્વીપકલ્પ છે. દક્ષિણ દ્વીપકલ્પનો સૌથી ઊંચું શિખર પૂછાય તો યાદ રાખજો કેરળમાં આવેલું કયું? અનાઈમુડી. કયું? અનાઈમુડી. જે સમગ્ર દક્ષિણનું, તમને ખબર હોય તો જે ભારત દેશ છે આપણો શું છે? ભારત દેશનો નકશો. બરોબર. તો જે આ ભાગ છે ઉત્તર, અને અહીંયાથી કેટલા ડિગ્રી? તો કે 22 ડિગ્રીથી ભારતનું શું થાય? ભારતનો દ્વીપકલ્પીય ભાગ એકદમ સાંકડો થતો જાય. ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો છે યુપીએસસી માં કે ભારતના કેટલા ડિગ્રીથી ભારતનો જે દક્ષિણનો ભાગ શું થાય? સાંકડો થતો જાય. તો કે 22 ડિગ્રી. જે આને કહેવાય દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશ. તો દક્ષિણનો એમાં ખાસ કરીને પશ્ચિમ ઘાટનો સૌથી મોટો ઊંચામાં ઊંચો પર્વત પૂછાય તો કેરળમાં આવેલો અનાઈમુડી. અને આ અનાઈમુડીમાં આવેલું જ નેશનલ પાર્ક એટલે કે અનાઈમુડી શોલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં? તો યાદ રાખીશું કેરલા. ઓકે જયવીરસિંહ. ચલો આગળ વધીએ. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ આવે એટલે આંખ વીંધીને ટીક કરવાનું. ભારતમાં સૌથી વધુ નેશનલ પાર્ક ધરાવતું રાજ્ય. કેટલા? તો કે 11. બીજો ક્વેશ્ચન, ભારતમાં ટાઈગર સ્ટેટ તરીકે કયું ઓળખાય? તો પણ મધ્યપ્રદેશ. કયું? ટાઈગર સ્ટેટ. વાઘ માટેનું રાજાશાહી રાજ્ય પૂછાય તો પણ યાદ રાખીશું આપણે. કયું? તો કે ટાઈગર સ્ટેટ. હવે સાતપુડા નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલો જેવો કયો? સાતપુડા નેશનલ પાર્ક પૂછાય તો કે મધ્યપ્રદેશ. એવી જ રીતે પન્ના. કેવું? પન્ના. આ બધા વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશના દરેક નેશનલ પાર્ક યાદ રાખવા એકદમ ઈઝી છે. પેલું કે સાતપુડા તો કે મધ્યપ્રદેશ, કારણ કે સાતપુડા હિલ આવેલી છે મતલબમાં પર્વતમાળા આવેલી છે. એવી જ રીતે પન્ના નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક. ખાસ કરીને કૃષ્ણ ભગવાનને લગતા હોય એવા નામ પણ ખાસ તમને
મધ્યપ્રદેશમાં જોવા મળશે. તો યાદ રાખીશું કાન્હા નેશનલ પાર્કની ખાસ કરીને શું છે ખાસિયત, કઈ સ્વેમ્પ ડિયર એટલે કે બારાશિંગા, જે તમે ચિત્રમાં જોઈ શકો છો એવા બારાશિંગા કોની ખાસિયત છે તો કે કાન્હા નેશનલ, અને ખાસ પ્રકારના પ્રજાતિ મતલબમાં જે બારાશિંગાની જે પેટા પ્રજાતિઓનું શું કરવા સંરક્ષણ કરવા. તો સાતપુડા, પન્ના અને કાન્હા નેશનલ પાર્ક પૂછાય તો આપણો આન્સર રહેશે કયું તો કે મધ્યપ્રદેશ રાજ્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. માધવ, જો આગળ આવી ગયું કાન્હા, માધવ, પન્ના, બરાબર સેટ થાય ને, સાતપુડા, પન્ના, માધવ, કૃષ્ણા. માધવ નેશનલ પાર્ક પૂછાય તો ક્યાં આવશે તો કે મધ્યપ્રદેશ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની પેંચ નેશનલ પાર્ક ક્યાં આવે તો કે મધ્યપ્રદેશ. બાંધવગઢ નેશનલ પાર્ક, તો અહીંયા યાદ રાખીશું આપણે બાંધવગઢની કઈક વિશેષતા છે. શું? સૌ પ્રથમ સફેદ વાઘ. ભારતમાં જે વાઘની સમગ્ર વિશ્વમાં વાઘની કેટલી પ્રજાતિ જોવા મળે તો 8. એમાં ભારતની ખાસિયત શું છે તો કે બેંગાલ ટાઈગર. કયો? બેંગાલ ટાઈગર. વાઘમાં બહુ બધા કલર આવે, આપણે જે જોઈએ છે ભૂખરા રંગનો એ વાઘ, સફેદ વાઘ, બ્લેક ટાઈગર, થોડો રાતાશ પડતો ટાઈગર, અલગ અલગ પ્રકારના ટાઈગરને ટોટલ 8 સ્પીસીસ છે. એમાંથી સફેદ વાઘ ખાસ કરીને રંગસૂત્રોને એક ઉણપના લીધે થતો રંગનો પરિવર્તન એટલે સફેદ રંગ જોવા મળે. હવે આ સફેદ રંગ ભારતમાં જે સૌ પ્રથમ સફેદ વાઘ જોવા મળ્યો ક્યાં જોવા મળ્યો તો કે મધ્યપ્રદેશના બાંધવગઢ જિલ્લામાં, જેને નામ આપવામાં આવ્યું હતું શું? મોહન. હાલમાં પણ જે મધ્યપ્રદેશના બાંધવગઢમાં જે એક મ્યુઝિયમ આવેલું છે, આ મ્યુઝિયમની અંદર તમે હાલમાં પણ મોહનનું સમગ્ર કંકાળ ચામડી રૂપે એક સંરક્ષણ કરેલું છે, પ્રિઝર્વેટિવ કરેલું છે. તમે જ્યારે ઇન ફ્યુચર ફોરેસ્ટ ગાર્ડ બની જાઓ, RFO બની જાઓ કે SCF, એક વખત જ્યારે બાંધવગઢની મુલાકાત લો ત્યારે ભારતના પ્રથમ સફેદ વાઘનું જે સમગ્ર શરીર છે, સમગ્ર સ્કલ્પચર છે, એકવાર અચૂક જોજો. એનું નામ હતું મોહન. ક્વેશ્ચન નંબર 2. સૌપ્રથમ પહેલો વાઘ તો કે બાંધવગઢ. બાંધવગઢની બીજી ખાસિયત સૌથી વધુ વસ્તી ગીચતા કોની? સિંહની, વાઘની, સોરી મિત્રો, વાઘની સૌથી વધુ વસ્તુ ગીચતા પૂછાય તો યાદ રાખીશું બાંધવગઢ નેશનલ પાર્ક. પ્રતિ ચોરસ કિલોમીટરે કેટલા વાઘ જોવા મળે છે તો કે 8 જોવા મળે છે. ઓકે ચલો, યસ મોહન. ચલો આટલી વસ્તુ યાદ રાખીશું. આગળ વાત કરીએ. મધ્યપ્રદેશના અન્ય નામ. સંજય રાષ્ટ્રીય ઉદ્યાન. જો આપણે હરિયાણામાં વાત થઈ હતી, ગુરુ ઘાસીદાસમાં સંજય હતું, અહીંયા ફરી સંજય આવી ગયું, પણ ત્યાં ગુરુ ઘાસીદાસ નામ યાદ રાખજો. અહીંયા શું નામ રાખશું? સંજય રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યાં આવેલું તો કે મધ્યપ્રદેશમાં. વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો યાદ રાખીશું મધ્યપ્રદેશ. માંડલા પ્લાન્ટ ફોસિલ્સ, જેને ઘઘુઆ ફોસિલ પાર્ક તરીકે પણ ઓળખાય છે. કેવું? ઘઘુઆ ફોસિલ પાર્ક તરીકે માંડલા. અને ડાયનોસર, જ્યાંથી ડાયનોસરના સૌ પ્રથમ કેવા અવશેષો ઘણી જગ્યાએ મળેલા છે, એવો જ મધ્યપ્રદેશમાં ડાયનોસરના ફોસિલ્સ આધારિત નેશનલ પાર્ક, ડાયનોસર ફોસિલ્સ પાર્ક. તો આટલી વસ્તુ કેમાં યાદ રાખીશું? મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવતું રાજ્ય તો કે મધ્યપ્રદેશ. વાઘ સ્ટેટ એટલે કહેવાય ને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય તો યાદ રાખીશું મધ્યપ્રદેશ. અને સૌથી વધુ વાઘની વસ્તી ગીચતા તો કે મધ્યપ્રદેશમાં આવેલો બાંધવગઢ નેશનલ પાર્ક. અને સૌ પ્રથમ જે વાઘ કેવો? સફેદ વાઘ, તો પણ બાંધવગઢ નેશનલ પાર્ક, વાઘનું નામ હતું મોહન. ઓકે ચલો આગળ વધીએ. હજી મધ્યપ્રદેશમાં એક છેલ્લો 11મો નેશનલ પાર્ક, જે સતત જ્યારથી નરેન્દ્ર મોદી દ્વારા ચિત્તાના પુનઃવસનની શરૂઆત કરાય છે, ચિત્તાની, નામીબિયાથી કેવા આફ્રિકન ચિત્તા, ત્યારથી લઈને છેલ્લા પરમ દિવસ સુધી સતત ચર્ચામાં રહેલો નેશનલ પાર્ક એટલે કે કુનો નેશનલ પાર્ક. ઓકે યસ, ગુરુ ઘાસીદાસ છત્તીસગઢમાં આવે, જેનું નામ સંજય હતું, અને બીજું સંજય ગાંધી જે જોઈએ મધ્યપ્રદેશમાં આવે. ઓકે, મારા કદાચ બોલવામાં મિસ્ટેક હોઈ શકે છે, પણ છત્તીસગઢમાં આવે. યસ, ગુરુ ઘાસીદાસ છત્તીસગઢમાં આવે. ઓકે, મારે મે બી હરિયાણા બોલાઈ ગયો હશે. ઓકે, માય મિસ્ટેક, પણ યાદ રાખજો ગુરુ ઘાસીદાસ છત્તીસગઢ. કુનો નેશનલ પાર્ક જે સતત ચર્ચાનો વિષય બનેલો છે. કેમ?
તાજેતરમાં પેલા તેજસ અને હમણાં 2 દિવસ પહેલા સૂરજ, અત્યાર સુધીમાં ટોટલ કેટલા 8 ચિત્તાનું શું થઈ ગયું છે? મૃત્યુ. તો ચિત્તા પ્રોજેક્ટ કયા આફ્રિકન ચિત્તા આપણે ક્યાંથી લાવેલા છીએ? તો કે નામીબિયાથી. આ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલો નેશનલ પાર્ક મધ્યપ્રદેશનો કુનો નેશનલ પાર્ક, જે ખાસ કરીને નામીબિયાથી આવેલા ચિત્તાના શેના માટે? પુનઃ વસન માટે જાણીતું છે. સમગ્ર ભારતમાં 3 જગ્યા એવી પસંદ કરવામાં આવી હતી જ્યાં આપણે શું કરી શકીશું? ચિત્તાનું પુનઃવસન. કઈ જગ્યા? તો એક હતી રાજસ્થાનનું સારાગઢી. કયું? સારાગઢી. તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે તો કેસરી પિક્ચર આવ્યું હતું કોનું? અક્ષય કુમારનું કેસરી, જેમાં ફોર્ટ બતાવવામાં છે યુદ્ધનું. એ કયું? સારાગઢી. આ સારાગઢી. બીજું છે કુનો નેશનલ પાર્ક, કુનો અથવા પાલમપુર. ફક્ત કુનો યાદ ના રાખતા, કુનો પાલમપુર. અને ત્રીજું હતું નોરદેહી. કયું? મધ્યપ્રદેશનું નોરદેહી. આ 3 જગ્યા ખાસ કરીને શેના માટે? ચિત્તા માટે આપણે પસંદ કરવામાં આવી હતી. અને એમાં સૌપ્રથમ પુનઃવસન તમને ખબર જ છે, મધ્યપ્રદેશનો કયો? કુનો પાલમપુર નેશનલ પાર્ક. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે આવી જાય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં તો કે ચંદોલી નેશનલ પાર્ક. સંજય ગાંધી. જો ફરી વખત આયા. તમારા છત્તીસગઢની અંદર જે ગુરુ ઘાસીદાસનું નામ પણ સંજય હતું. આપણે હમણાં મધ્યપ્રદેશમાં પણ સંજય જોયા અને ફરી સંજય આવી ગયા. કોણ? સંજય ગાંધી નેશનલ પાર્ક. તો જે ઘણી વખત જે નેશનલ પાર્ક પૂછાય ને એ કોઈ દિવસ એક્ઝામ વાળા પૂછતા નથી. તો બેફિકર થઈ જાજો. સંજય ગાંધી નેશનલ પાર્ક તો કે મહારાષ્ટ્ર ભારતમાં. પણ હવે યાદ રાખવા જેવી વસ્તુ છે. કેમ કે મહારાષ્ટ્રમાં આવેલો સંજય ગાંધી રાષ્ટ્રીય પાર્ક જે ભારતમાં સૌથી વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેનારો રાષ્ટ્રીય પાર્ક છે. સમગ્ર વર્ષમાં સૌથી વધુ જો કોઈ નેશનલ પાર્કની મુલાકાત લેવાતી હોય તો એ નેશનલ પાર્ક છે મહારાષ્ટ્રમાં આવેલો સંજય ગાંધી નેશનલ પાર્ક, જેની અંદર તમે કલ્ચરમાં વાંચેલી હશે કાન્હેરી ગુફાઓ. આ કાન્હેરી ગુફાઓ કયા નેશનલ પાર્કનો ભાગ છે? તો પણ યાદ રાખજો, સંજય ગાંધી નેશનલ પાર્ક. ઓકે, ચલો કાન્હેરી ગુફા વિશે જોઈ લીધું. ક્યાં? તો કે સંજય ગાંધી. પછી કે જવાહરલાલ નહેરુ. પેંચ રાષ્ટ્રીય પાર્ક પૂછાય તો પણ કે મહારાષ્ટ્ર. નાવેગાંવ. નાવેગાંવ હમણાં આગળ આપણે જોયું હતું બાંધવગઢમાં સૌથી વધુ શું જોવા મળે? વાઘની વસ્તી ગીચતા. એવી જ રીતે યાદ રાખીશું નાવેગાંવ નેશનલ પાર્ક, જેમાં દેશમાં જેટલા વાઘ જોવા મળે અત્યારે કેટલા છે? 3167. એમાંથી છઠ્ઠા ભાગના કેટલા? છઠ્ઠા ભાગના એટલે એપ્રોક્સિમેટ 550 થી 600 ની વચ્ચે આંકડો લઈ શકાય. આટલા વાઘ ક્યાં જોવા મળે છે? તો કે નાવેગામ નેશનલ પાર્ક. તો સમગ્ર ભારતમાં જે વાઘ જોવા મળે એમાં છઠ્ઠા ભાગના વાઘ ક્યાં જોવા મળે? તો કે મહારાષ્ટ્રમાં આવેલા નાવેગામ નેશનલ પાર્કમાં. આ ઉપરાંત એક નામ યાદ રાખજો, ગુગામલ. કેવું? ગુગામલ નેશનલ પાર્ક. કારણ કે ઘણા નેશનલ પાર્ક આપણે હોય જેમ કે તડોબા નેશનલ પાર્ક છે, સંજય ગાંધી નેશનલ પાર્ક છે, આ બધું સાંભળેલું હોય, પણ આવું આપી દે ગુગામલ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. હવે સાંભળ્યું જ નામ ન હોય તો ફર્સ્ટ ટાઈમ તો યાદ રાખીશું ગુગામલ પૂછાય તો કે મહારાષ્ટ્ર રાજ્ય. હવે આગળ વાત કરીએ. એક્ઝામમાં ઓલો કહેવાય ને પેપર સેટ નો હોટ ફેવરિટ ક્વેશ્ચન, તો 3 સ્ટાર અહીં આપી દઉં. કયું? તો કે મણિપુરમાં આવેલ નેશનલ પાર્ક. કયો? તો કે કેબુલ લામજાઓ નેશનલ પાર્ક. કેમ ચર્ચામાં છે? તો પેલા સમગ્ર વિશ્વનો, સમગ્ર એશિયાનો અને સમગ્ર ભારતનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક એટલે કે કેબુલ લામજાઓ નેશનલ પાર્ક. આ ઉપરાંત એક ખાસિયત છે સાંગાઈ હરણ, જે સતત ને સતત શું કરે છે? નાચે છે. હરણ કેવું આપણે જ્યારે જોઈએ એની ચાલ એવી રીતે હોય ને તો આપણે એમ લાગે કે નૃત્ય કરે છે. એવા નૃત્ય કરતા સાંગાઈ હરણ જેનું કુદરતી આશ્રય પૂછાય તો પણ યાદ રાખીશું કેબુલ લામજાઓ નેશનલ પાર્ક. પ્રશ્ન એકવાર અહીંયાથી પણ પૂછાણો. કુબડી નામનું જે ઘાસ સમગ્ર વિશ્વમાં કઈ જગ્યાએ જોવા મળે? કુમડી નામનું જે ઘાસ છે
એ સમગ્ર વિશ્વમાં એક જ જગ્યાએ જોવા મળે અને એ જગ્યા છે મણિપુરનું લોકતક તળાવ. લોકતક તળાવમાં આવેલો નેશનલ પાર્ક એટલે કે કેવુલ લામજાઓ નેશનલ પાર્ક. યાદ રાખજો. આગળ વધીએ. હવે મણિપુરનું અન્ય એક શિરોઈ રાષ્ટ્રીય પાર્ક, કયો? શિરોઈ નેશનલ પાર્ક, જેમાં વિશ્વનો એકમાત્ર એવો નેશનલ પાર્ક છે જ્યાં સિરુહી લીલીના, જે તમને ચિત્રમાં જોડ ફોટો દેખાઈ રહ્યો છે એ છોડનું નામ છે સિરિહુ લીલીના. આ વિશ્વનો એકમાત્ર એવો નેશનલ પાર્ક છે. કયો? સિરોઈ રાષ્ટ્રીય પાર્ક, જ્યાં આ પ્રકારના છોડ જોવા મળે છે. તો ખાસ મણિપુરના દરેક નેશનલ પાર્ક તમારી એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. ઓકે, એનું અન્ય નામ પૂછાય સિરોઈનું તો કે હિરોઈન, હિરોઈન ઓફ નેશનલ પાર્ક. કોણ? કારણ કે જે એક પ્રકારના છોડ સમગ્ર વિશ્વમાં અહીંયા થાય છે એના આધારે એનું નામ શું આપવામાં આવેલું છે? તો કે હિરોઈન ઓફ નેશનલ પાર્ક. આ ઉપરાંત અહીંયા બ્લાઇડ ટ્રેપેગોન, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, એક પક્ષીની પ્રજાતિ છે. કઈ? બ્લાઇડ ટ્રેપેગોન અને તિતર ની દુર્લભ પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? તો સિરોઈ નેશનલ પાર્ક. ક્યાં આવેલો છે? તો મણિપુર. તો મણિપુરના બંને નેશનલ પાર્ક મોસ્ટ ટાઈમ એક સિરોઈ નેશનલ પાર્ક અને બીજું કેબુલ લામજાઓ. તો બંને યાદ રાખીશું. આગળ વધીએ તો કે નોક્રેક, જોડકા સ્વરૂપે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. નોક્રેક નેશનલ પાર્ક ક્યાં આવેલો? મોટા ભાગે લોકો પશ્ચિમ બંગાળ ટીક કરીને આવે, કોઈ સિક્કિમ ટીક કરીને આવે, પણ યાદ રાખીશું મેઘાલય. બાલ પાક્રમ નેશનલ પાર્ક પૂછાય તો યાદ રાખીજો ગારો ટેકરી. ગારો ટેકરી, જેન્તિયા, ગારો અને ખાસી નામ સાંભળેલા હશે. મેઘાલયમાં આવેલી પર્વતમાળાઓ ગારો, ખાસી અને જેન્તિયા, એમાં ગારો ટેકરીમાં આવેલો નેશનલ પાર્ક પૂછાય તો કે બાલાક્રમાક, બાલા પાક્રમ નેશનલ પાર્ક, જેની મુખ્ય સ્પીસીસ છે એશિયન ગોલ્ડન કેટ અને હાથી. સૌથી વધુ આ પ્રાણીની વસ્તી જોવા મળતી હોય તો એવો નેશનલ પાર્ક પૂછાય તો કે બાલા પાક્રમ નેશનલ પાર્ક. આગળ વાત કરીએ. મુરલેન, એક્ઝામમાં પૂછાઈ ગયેલો નેશનલ પાર્ક. મુરલેન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે મિઝોરમમાં. આ ઉપરાંત હવાંગ પુઈ બ્લુ પર્વત, કેવો? હવાંગ બ્લુ પર્વત નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો પણ મિઝોરમ. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખીશું, એક મિસિસ નામનું પક્ષી, હ્યુમન્સ ફિશન્ટ, જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે એ પક્ષીનું નામ છે હ્યુમન્સ ફિશન્ટ, જે મિઝોરમનું શું છે? રાજ્ય પક્ષી. આ ઉપરાંત શું જોવા મળે છે? ગૌરવ. તો યાદ રાખીશું બે મિઝોરમમાં, મુરલેન નેશનલ પાર્ક અને હવાંગ પુઈ બ્લુ પર્વત નેશનલ પાર્ક પૂછાય તો પણ કયો નેશનલ પાર્ક આવશે? તો યાદ રાખજો મિઝોરમ નેશનલ પાર્ક. આગળ વધીએ. નાગાલેન્ડમાં, નાગાલેન્ડમાં એક જ આવેલો છે નેશનલ પાર્ક અને એ નેશનલ પાર્કનું નામ છે ઇનટાંકી. એવું? ઇનટાંકી, ટાંકીની અંદર ઇનટાંકી નેશનલ પાર્ક. તો પણ નાગાલેન્ડ. અહીંયાની ખાસિયત શું છે? તો કે હુલોક ગિબન. કયું? હુલોક ગિબન ને બીજું છે જંગલી ભેંસ. પણ આપણે જે વિદ્યાર્થી મિત્રો સમગ્ર રાજ્યમાં એક જ નેશનલ પાર્ક હોય ને એવા દરેક યાદ રાખી લેવાના. ઇનટાંકી નેશનલ પાર્ક, કારણ કે નામે એવા હોય, પહેલી વાર સાંભળેલા હોય તો યાદ રાખી લેજો ઇનટાંકી, નાગાલેન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. રાજસ્થાનમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો સૌથી વધુ યાદ રાખજો કેવલાદેવ ફેમસ છે. કેવલાદેવ નેશનલ પાર્ક, જે શરૂઆતમાં ભરતપુર પક્ષી અભયારણ્ય, ભરતપુર બર્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી તરીકે પેલા કોણ ઓળખાતું? તો કે કેવલાદેવ નેશનલ પાર્ક, જે શું છે? રામસર સાઇટ પણ છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ નો પણ શું છે? દરજ્જો ધરાવે. કોણ? તો કે કેવલાદેવ નેશનલ પાર્ક. કયા રાજ્યમાં આવેલો છે? તો કે રાજસ્થાન. હવે રણથંભોર નેશનલ પાર્ક, હવે આપણું પડોશી રાજ્ય છે તો એના દરેક આપણે નેશનલ પાર્ક તો યાદ જ હશે. રણથંભોર નેશનલ પાર્ક ખાસ કરીને વાઘ માટે, સારિસ્કા પાર્ક હરણ માટે, મરુસ્થલીય રાષ્ટ્રીય પાર્ક. તો ખાસ યાદ રાખજો રાજસ્થાનનો સૌથી મોટો નેશનલ પાર્ક. ભારતનો પૂછાય તો એમિસ, પણ રાજસ્થાનનો પૂછેલો તો કે મરુસ્થલીય રાષ્ટ્રીય પાર્ક, જેની ખાસિયત છે કયું? ઘોરાડ પક્ષી. ઘોરાડ પક્ષી એટલે રાજસ્થાનનું રાજ્ય પક્ષી. ઓકે ડન, યાદ રાખજો. આગળ વાત કરીએ. ઓકે, મુકુંદરા હિલ નેશનલ પાર્ક પૂછાય તો પણ યાદ રાખજો કયો?
રાજસ્થાન, જેમાં કાઠિયાવાડી, ગીર જેવા શું મળે? જંગલો. ક્વેશ્ચન પૂછવું હોય તો અહીંયાથી પૂછી શકે. સમગ્ર ભારતમાં ગુજરાતને બાદ કરતા કયો એવો નેશનલ પાર્ક અથવા કયો એવો વિસ્તાર છે જેને માટે આપણે શું કરીએ? સિંહનું પુનઃવસન કરી શકીએ? તો યાદ રાખજો, રાજસ્થાનમાં આવેલો મુકુન્દ્રા હિલ્સ આસપાસનો વિસ્તાર, જે આપણા ગીરના જંગલો જેવું શું બતાવે? વાતાવરણ અથવા જંગલો ધરાવે છે. તો ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકે. તો યાદ રાખીશું કયું? તો કે મુકુન્દ્રા હિલ્સ નેશનલ પાર્ક, જે સિંહના પુનઃવસન માટે અનુકૂળ હોય તેવું સ્થળ છે. ઓકે, ચલો આગળ. સિક્કિમમાં આવેલા નેશનલ પાર્ક કાંચનજંગા નેશનલ પાર્ક, જે શું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો ધરાવે છે અને સાથે સાથે જીવ આરક્ષિત પણ. ક્વેશ્ચન અહીંયાથી પૂછાયેલો હતો. શું સમગ્ર ભારતની અને એકમાત્ર મિશ્ર હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતી કોઈ હોય તો એ કઈ છે? તો કાંચનજંગા નેશનલ પાર્ક. ક્યાં આવેલી છે? તો કે અસમ રાજ્યની, સિક્કિમ રાજ્યની અંદર. ઓકે, અહીંયાની ખાસિયત તો કે તિબેટિયન જંગલી ગધેડું, હિમાલયન તાહર. તાહર નીચે પણ જોયું છે, નીલગિરી તાહર. એ રીતે આપણે જોઈએ તો હિમાલયન તાહર તો ક્યાં? સિક્કિમમાં આવેલો કાંચનજંગા નેશનલ પાર્ક. સિક્કિમમાં માત્ર એક જ નેશનલ પાર્ક હતો, તો યાદ રાખી લેજો. ઓકે, ચલો તમિલનાડુ. ગિંડી આવી ગયો. ચેન્નઈમાં ચેન્નઈ એક્સપ્રેસ, શાહરુખ ખાન, દીપિકા પદણનું મૂવી જે ચેન્નઈ છે એ ચેન્નઈમાં આવેલો એટલે ગિંડી નેશનલ પાર્ક. ગિંડી નેશનલ પાર્ક આવે તો સૌથી નાનો, સમગ્ર ભારતનો સૌથી નાનો નેશનલ પાર્ક તો કે તમિલનાડુના ચેન્નઈ શહેરમાં આવેલો ગિંડી નેશનલ પાર્ક. સૌથી મોટો પૂછાય તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલો, લદ્દાખમાં આવેલો હેમિસ નેશનલ પાર્ક. ઓકે, ચલો. ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક અન્નામલાઈની ટેકરીઓનો જ એક ભાગ છે. કયો? તો કે ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક. આગળ વાત કરીએ તો કે તમિલનાડુમાં અન્ય તો કે ગલ્ફ ઓફ મન્નાર નેશનલ પાર્ક, જે સમગ્ર ભારતમાં શેનું? ડુગોંગનું નેશનલ પાર્ક છે. ડુગોંગ એટલે તો કે સી કાઉ અથવા દરિયાઈ ગાય. ઓકે, તો યાદ રાખીશું કયું? તો કે ગલ્ફ ઓફ મન્નાર નેશનલ પાર્ક, તમિલનાડુ રાજ્ય. મુદુમલાઈ નેશનલ પાર્ક તો પણ કયું રાજ્ય? તમિલનાડુ રાજ્ય. મુકુરથી નેશનલ પાર્ક તો આપણે વાત થઈ એ રીતે સમગ્ર ભારતનું એકમાત્ર એવો નેશનલ પાર્ક અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર જ્યાં શેનું? નીલગિરી તાહર માટે. 2 દિવસ પહેલા જ કરંટમાં તો ખાસ કરીને નીલગિરી તાહરનો અત્યારે શું થાય છે? શિકાર થઈ રહ્યો છે. તો એના સંરક્ષણ માટે પણ કોણે? તો કે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. ટકોર કરવાથી શું થશે? તો એના સંરક્ષણ માટે પગલાં લેવાશે. તો પણ યાદ રાખીશું કયું? મુકુરથી નેશનલ પાર્ક નીલગિરી તાહર માટે ભારતનું એકમાત્ર કેવું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે તેલંગાણામાં આવેલા નેશનલ પાર્ક, તો નામ થોડુંક અટપટું છે પણ યાદ રહે. રેડ્ડી, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે તેલંગાણામાં, જે જ્યુબિલી અને બંજારની ટેકરીઓ વચ્ચે આવેલો છે. જ્યુબિલી અને બંજારની ટેકરીઓ વચ્ચે આવેલો નેશનલ પાર્ક પૂછાય તો કહેવાય કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક. આ ઉપરાંત મહાવીર હરિના વનસ્થલી રાષ્ટ્રીય ઉદ્યાન. જો અહીંયા મેચ ના થાય, મહાવીર હરિના આખું વાંચવા રહેજો. મહાવીર પૂછાય, મહાવીર સ્વામી, તો આપણો આન્સર થઈ જાય ગોવા. પણ અહીંયા છે મહાવીર હરિના વનસ્થલી રાષ્ટ્રીય પાર્ક, તો આવી જશે તેલંગાણા રાજ્ય. અને છેલ્લે છે મૃગવાની રાષ્ટ્રીય પાર્ક, જે સ્પેશિયલ હરણો માટે છે એવો નાશ. ડુગોંગ એ તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે? નહીં. યાદ રાખજો, તમિલનાડુનું રાજ્ય પ્રાણી પૂછાય તો આવશે નીલગિરી તાહર. તમિલનાડુનો રાજ્ય પ્રાણી પૂછાય તો આવશે નીલગિરી તાહર. ડુગોંગ આવશે નહીં. પણ સમગ્ર ભારતમાં એકમાત્ર ડુગોંગનું સંરક્ષણ કરતો નેશનલ પાર્ક પૂછાય તો તમિલનાડુ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. તો 3 નામ યાદ રાખજો: કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક અને મૃગવાણી નેશનલ પાર્ક.
આ દરેક વસ્તુ પૂછાય તો યાદ રાખીશું કયું રાજ્ય, તો કે તેલંગાણા રાજ્ય. હવે આવે છે ત્રિપુરા. ત્રિપુરામાં આવે છે ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક, બાયસન રાષ્ટ્રીય પાર્ક. વિદ્યાર્થી મિત્રો, બંને નેશનલ પાર્કના નામ શેના પરથી છે, તો કોઈને કોઈ પ્રાણીઓ પરથી છે. ક્લાઉડેડ લેપર્ડ પાર્ક અથવા બાયસન રાજબરી નેશનલ પાર્ક પૂછાય તો યાદ રાખીશું ત્રિપુરા રાજ્ય. જે તૃષ્ણા વન્યજીવ અભયારણ્યનો ભાગ કોણ છે, બાયસન નેશનલ પાર્ક. ઓકે, ચલો ફટાફટ આગળ વધીએ. હવે આવે છે ઉત્તર પ્રદેશ. યોગી આદિત્યનાથનું રાજ્ય એવું ઉત્તર પ્રદેશ. સૌથી વધુ દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશમાં આવેલો એકમાત્ર. આ કેવું અવડું મોટું રાજ્ય છે પણ ત્યાં માત્ર એક નેશનલ પાર્ક આવેલો છે અને એ છે દુધવા નેશનલ પાર્ક. ખાસ કરીને ભેજવાળા ઘાસના મેદાનો સાથે. અહીંયાથી બે નદી નીકળે, શારદા અને ઘાઘરા નદી. કયા ઉદ્યાનમાંથી પસાર, રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી, તો કે દુધવા નેશનલ પાર્ક. યાદ રહી જાય, એકમાત્ર હોય તો યાદ રહી જાય કયું રાજ્ય, તો કે યુપી, દુધવા નેશનલ પાર્ક. ઓકે, ચલો મેં આગળ વાત કરી હતી હિમાચલ પ્રદેશમાંથી પૂછાય વધુ. એવી જ રીતે વધુ પૂછાવાની સંભાવના, તો કે ઉત્તરાખંડ ગોવિંદ પશુ વિહાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે, તો કે 2000 ને પેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. કયું, ગોવિંદ પશુ વિહાર. 2009માં પ્રોજેક્ટ સ્નો લેપર્ડની શરૂઆત ક્યાંથી થઈ હતી, તો યાદ રાખજો ગોવિંદ પશુ વિહાર ક્યાંથી, ઉત્તરાખંડ. પણ હમણાં તાજેતરમાં ફરી વખત એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો સ્નો લેપર્ડનો. ક્યાંથી, તો કે લદ્દાખમાંથી. 2009માં શરૂઆત પૂછાય તો લખવાનું ઉત્તરાખંડ, પણ અત્યારે લદ્દાખમાંથી. ઓકે, રાજાજી નેશનલ પાર્ક. કયો, રાજાજી નેશનલ પાર્ક કોના નામ ઉપરથી, તો કે સ્વતંત્ર ભારતના બીજા ગવર્નર શ્રી રાજગોપાલાચાર્યના નામ ઉપરથી ઉત્તરાખંડના કયા નેશનલ પાર્કનું નામ છે, તો કે રાજાજી નેશનલ પાર્ક. ઓકે, આગળ વધીએ. નંદા દેવી નેશનલ પાર્ક વર્લ્ડ હેરિટેજ સાઇટનો શું કે દરજ્જો ધરાવે અને ખાસ કરીને હિમાલયન કસ્તુરી હરણ જેની નાભીમાંથી સુગંધીદાર દ્રવ્ય મળે જેના માટે એનું શું થાય છે, શિકાર થાય એવું કસ્તુરી મૃગ નંદા દેવી નેશનલ પાર્કનું શું છે, નજરાણું છે. ફૂલોની ઘાટી વેલી ઓફ ફ્લાવર્સ કયા રાજ્યમાં, તો કે ઉત્તરાખંડ રાજ્યમાં. જે પણ શું ધરાવે છે, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. ઓકે, નામ યાદ રાખજો, નંદા દેવી અને ફ્લાવર ઓફ વેલી. આગળ વાત કરીએ તો કે ઉત્તરાખંડમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન કયું, જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક. જેનું અન્ય નામ, તો કે હેલી નેશનલ પાર્ક. સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે, 1936. 1936માં બન્યું ત્યારે એનું નામ શું હતું, હેલી નેશનલ પાર્ક. સમય સાથે એનું નામ બદલાઈને શું થઈ ગયું, તો કે જીમ કોર્બેટ. આની પાછળ એક સ્ટોરી છે, કારણ કે જે હેલી નેશનલ પાર્ક હતો ત્યાં એક વાઘણ કહેવાય ને, વાઘણ હતી જેણે 500+ લોકોનું શું કરી નાખેલું હતું, શિકાર મારી નાખ્યા હતા. એટલે શું થઈ ગયું, માનવ ભક્ષી. ત્યારે જે વાઘણ હતી આ વાઘણને મારનાર એક અંગ્રેજ અફસર હતા જીમ કોર્બેટ, જેની યાદમાં હેલી નેશનલ પાર્કનું નામ બદલીને શું કરવામાં આવેલું છે, તો કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જે ભારતનું સૌપ્રથમ પૂછાય, ભારતનું સૌપ્રથમ ટાઈગર રિઝર્વ પૂછાય તો પણ આપણો આન્સર હોવો જોઈએ જીમ કોર્બેટ નેશનલ પાર્ક. ઓકે, આગળ વધીએ. કંગોત્રી નેશનલ પાર્ક પૂછાય તો પણ યાદ રાખીશું આપણે કયું રાજ્ય, ઉત્તરાખંડ રાજ્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સની પીડીએફ અને સાથે સાથે આજના ફોરેસ્ટના લેક્ચરની પીડીએફ એક સાથે લેક્ચર પત્યા પછી મૂકી દેવામાં આવશે. ઓકે, ટેન્શન ના લો. ચલો આગળ વધીએ. પશ્ચિમ બંગાળમાં આવેલા નેશનલ પાર્ક બુક્સા નેશનલ પાર્ક ક્યાં આવે, તો કે પશ્ચિમ બંગાળ. સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેંગ્રુવ વન તો પણ આવશે સુંદરવન. ઓકે, જે વર્લ્ડ હેરિટેજ સાઇટ, રામસર સાઇટ અને જૈવ આરક્ષિત ક્ષેત્ર સમગ્ર ભારતનું પ્રથમ કેવું, રામસર સાઇટ તો પણ કે સુંદરવન. ઓકે,
અહીંયા જંગલી ઘુવડ, ખારા પાણી અને ખાસ કરીને બેંગોલ ટાઈગર માટે જાણીતું છે. ઓકે, યાદ રાખજો. આગળ જલદાપરા. આપણે આગળ વાત થઈ હતી કે આસામમાં આવેલા કાજીરંગા નેશનલ પાર્ક પછી સૌથી વધુ જો એકશિંગી ગેંડાનું સંરક્ષણ સ્થળ હોય તો છે પશ્ચિમ બંગાળમાં આવેલો જલદાપરા નેશનલ પાર્ક. કઈ નદી? તો કે તોરાસા નદી. તોરાસા નદી જલદાપરા નેશનલ પાર્કમાંથી શું થાય છે? પસાર થાય છે. આ ઉપરાંત ગોરુમારા નેશનલ પાર્ક પૂછાય તો પણ યાદ રાખીશું મમતા બેનર્જીનું રાજ્ય કયું? પશ્ચિમ બંગાળ. હવે રાજ્ય આગળ આવે છે સિગીમાલા. કેવી માલા? તો કે સિગીમાલા નેશનલ પાર્ક. ક્યાં આવે? તો કે પશ્ચિમ બંગાળ. નેઓરા રાષ્ટ્રીય ઉદ્યાન, જેને શું કહેવાય? રેડ પાંડાની ભૂમિ. રેડ પાંડાની ભૂમિ ગણાતા એવા નેઓરા નેશનલ પાર્ક એ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલ છે? તો યાદ રાખજો પશ્ચિમ બંગાળમાં. ઓકે, ચલો આગળ વધીએ. હવે આવી જાય છે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો. તો કે અંદમાન અને નિકોબારમાં આવેલા ઉદ્યાન. હવે આપને યાદ હશે તો ટોટલ કેટલા આવેલા છે? તો કે 6 નેશનલ પાર્ક આવેલા છે અંદમાન નિકોબાર સમગ્ર ભારતમાં. ત્રીજા ક્રમાંકે કેમ્પેબલ ખાડી, જે અંદમાનનો સૌથી મોટો ટાપુ છે કયો? ગ્રેટ નિકોબાર. એમાં આવેલો નેશનલ પાર્ક પૂછાય તો યાદ રાખજો કેમ્પેબલ ખાડી. હવે ગળથી નેશનલ પાર્ક, તો પણ અંદમાન નિકોબાર. મહાત્મા ગાંધી મરીન નેશનલ ઉદ્યાન, મહાત્મા ગાંધીના નામ ઉપરથી રાખવામાં આવેલો એવો, તો યાદ રાખીશું કયું? અંદમાન નિકોબાર. ઓકે, ફરીવાર ગળથી આવી ગયું છે. ઓકે, ચલો. રાણી ઝાંસીની રાણી ઉપરથી રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક, તો કે અંડમાન નિકોબાર ટાપુ. ને સેડલ પીક રાષ્ટ્રીય ઉદ્યાન, જે અંદમાનનો સૌથી મોટો પર્વત કયો છે? સેડલ પીક. અંદમાનનો સૌથી મોટો ઊંચો પર્વત પૂછાય તો કે સેડલ પીક. સેડલ પીકમાં આવેલો નેશનલ પાર્ક તો કે અંદમાન નિકોબાર. ઓકે, યાદ રહી જશે. ચલો આગળ વધીએ. લદ્દાખમાં આવેલો નેશનલ પાર્ક કયો? તો કે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. કયું? હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, જે સમગ્ર ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલો નેશનલ પાર્ક છે. યાદ રાખીશું તો યસ, સમગ્ર ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલો પૂછાય તો કે હેમિસ નેશનલ પાર્ક. ક્યાં? તો કે લદ્દાખમાં. બૃહદ હિમાલયની ઉત્તરે આવેલો ભારતનો એકમાત્ર નેશનલ પાર્ક, તો પણ કયો આવશે? તો કે હેમિસ નેશનલ પાર્ક. અને સૌથી મોટો, સમગ્ર ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક પૂછાય તો પણ કયો આવશે? હેમિસ. સૌથી નાનો તો કે તમિલનાડુનું ગિંડી નેશનલ પાર્ક. ઓકે, ચલો. હવે જમ્મુ કાશ્મીરમાં આવેલા નેશનલ પાર્ક, ભારતના પ્રખ્યાત એવા પક્ષીવિદ સલીમ અલીના નામ ઉપરથી રાખવામાં આવેલો નેશનલ પાર્ક તો કે સલીમ અલી. ક્યાં? તો જમ્મુ કાશ્મીર. હવે આવે છે દચ્ચી ગામ. દચ્ચી ગામ નેશનલ પાર્ક ક્યાં? વિષ્ણુભાઈ શેની વિશે તમે વાત કરી રહ્યા છો? 4600 કિલોમીટરની. થોડોક પ્રકાશ પાડજો મને. દચ્ચી ગામ તો કયા સરોવર? તો ખાસ દલ સરોવરનો 50% ભાગ એટલે કે દચ્ચી ગામ નેશનલ પાર્ક. અહીંયાની ખાસિયત કાશ્મીરી હરણ. કાશ્મીરી હરણ જે તમે ચૌહાણ જનકસિંહ કહી રહ્યા છે કસ્તુરી મુર્ગ, તો એ પણ ક્યાં? દચ્ચી ગામ નેશનલ પાર્ક સાથે પણ સંકળાયેલ છે. ઓકે, ચલો આગળ વધીએ. કાજીનાગા, કજીનાગ નેશનલ પાર્ક પૂછાય. એમાં ખાસ કરીને મારખોલા પ્રાણી. મારખોલા પ્રાણીને જોવો ને તો આપણે જે બકરીઓ જોઈએ છે, બોકડો જોઈએ છે, એના આધારે દેખાતું પ્રાણી ક્વેશ્ચન પૂછી શકે. મારખોલા પ્રાણી એ નીચેનામાંથી કયા નેશનલ પાર્કની વિશેષતા છે? તો યાદ રાખજો કજીગાંગ નેશનલ પાર્ક, કિશ્તવાર નેશનલ પાર્ક, જ્યાં હિમદીપડો અને બ્રાઉન રીંછ પણ જોવા મળે છે. તો આ દરેક નેશનલ પાર્ક ક્યાંના હતા? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. કારણ કે સમગ્ર ભારતનો સૌથી મોટો હોય એટલે એટલો તો એનો હોય. ખાસ કરીને શીત ઠંડક વાળો વિસ્તાર કહેવાય. ઓકે, ચલો આગળ વધીએ. આગળ તો સ્લાઇડમાં કઈ વધતું જ નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારતના 106 નેશનલ પાર્કની 1 કલાકની અંદર પૂર્ણાહુતિ કરી દીધી છે. ગઈકાલે જે વિદ્યાર્થીઓએ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને નેશનલ પાર્ક એટલે કે અભયારણ્યનો
લેક્ચર અટેન્ડ ના કર્યો એકવાર જોઈ લેજો, આજનો લેક્ચર જોઈ લેજો, કારણ કે છેલ્લી જે પેટર્ન ચાલે છે એમાંથી 4 ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. 4 ક્વેશ્ચન એટલે ટોટલ માર્ક્સ થઈ જાય તમારા કેટલા? 8. ઓકે, તો આ 8 માર્ક્સ ના ગુમાવવા હોય તો આજનો અને ગઈકાલનો લેક્ચર જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટાઈમ ટેબલ મુજબ જઈએ છીએ, આ ટાઈમ ટેબલમાં ખાસ નોંધવા જેવી બાબત શું છે? શરૂઆત આપણે થોડું ઈઝી રાખીએ છીએ, કારણ કે આગળ જતા આપણે પર્યાવરણીય સંમેલનો આવશે, પુરસ્કારો આવશે, એને લગતી પુસ્તકો આવશે, આ બધી જ વસ્તુ આવવાની છે. પણ શરૂઆત કરીએ તો ફરી કાલે સવારે 7:30 વાગે કરંટના લેક્ચરમાં જોડાવાનું ચૂકશો નહીં, અને સાંજે 8:30 વાગે આપણો રેગ્યુલર લેક્ચર રહેશે. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી હું આશીષ ધાંધલિયા વિદાય લઉં છું. ખૂબ વાંચો, ખૂબ મહેનત કરો. અસ્તુ. જય હિન્દ.